हेलो फ्रेंड्स, ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 8 છે આપણું ત્રિકોણમિતીય પરિચય। એટલે કે ત્રિકોણમિતીય જે વિધેયો છે એનો આપણે પરિચય મેળવવાનો છે। તો પહેલાં તો આપણે શબ્દ સમજીએ કે ત્રિકોણમિતિ એટલે શું। તો એને ઇંગ્લિશમાં કહેવાય છે ટ્રિગોનોમેટ્રી। ટ્રિગોનોમેટ્રીના 3 ભાગની અંદર વહેંચાય છે। એ ગ્રીક ભાષાના શબ્દો છે, જે શબ્દો ઉપરથી આખું આપણું બન્યું છે ટ્રિગોનોમેટ્રી। એ 3 ભાગ છે। પહેલો છે ટ્રી, બીજો છે ગોન અને ત્રીજો બને છે મેટ્રોન। આ 3 શબ્દો ઉપર આ 3 જે વર્ડ છે એ ભેગા કરી અને એક આખો શબ્દ બને છે ટ્રિગોનોમેટ્રી। ટ્રી એટલે કે 3, ટ્રી આપણે ઘણી વાર કહેતા 3, એ 3 ઉપરથી જ આપણે એક ગ્રીક ભાષાનો શબ્દ છે ટ્રી, TRI, TREE વાળો ટ્રી નહીં, TRI ટ્રી, એ 3। પછી ગોન, GON, ગોન, ગોન ઉપરથી કહી શકીએ આપણે, ગુજરાતી મિનિંગ થશે બાજુ। અને ત્રીજો છે મેટ્રોન એટલે કે માપ, 3 બાજુઓનો માપ, જેને આપણે કહીએ છીએ ટ્રિગોનોમેટ્રી। તો ટ્રિગોનોમેટ્રી જે છે એની અંદર એ એક પ્રકારનું એ જ સંબંધ દર્શાવે છે જે બાજુઓ ત્રિકોણ, જે આપણે ત્રિકોણ સિમ્પલી લેતા હોઈએ છીએ, ત્રિકોણમિતિ એટલે કે ત્રિકોણનો જ અભ્યાસ આપણે કરવાનો છે આની અંદર। ત્રિકોણની બાજુઓ અને એના ખૂણાઓ, બાજુઓ અને ખૂણાઓ વચ્ચે જે સંબંધ છે એ સંબંધ દર્શાવતો આપણે અભ્યાસ આ ચેપ્ટરની અંદર કરવાનો છે। ઇંગ્લિશ વર્ડ ફરીવાર સમજાવું છું કે ટ્રિગોનોમેટ્રી 3 શબ્દો ઉપરથી મળે છે, ટ્રી, ગોન અને મેટ્રોન, અને એના ઉપરથી તૈયાર થાય છે આપણો શબ્દ ટ્રિગોનોમેટ્રી। અને ટ્રિગોનોમેટ્રીનો ગુજરાતી મિનિંગ છે ત્રિકોણમિતિ। ત્રિકોણમિતિ એટલે ત્રિકોણનો અભ્યાસ, એની બાજુઓ અને એના ખૂણાઓનો વચ્ચેનો સંબંધ દર્શાવતો આપણે અભ્યાસ કરવાનો છે। અને એની અંદર આપણે ત્રિકોણ લઈએ, ધારો કે ABC, એના પરથી આપણે ત્રિકોણમિતીય ગુણોત્તર, આ જે સૂત્રો અહીંયા લખેલા છે બધા જ એક્ઝામ્પલની અંદર યુઝ થશે। તો પહેલાં તો બેઝિક કે ત્રિકોણમિતીય વિધેયો કયા છે, તો પેરમાં યાદ રાખજો, સાઇન થીટા, કોસ થીટા, થીટા એ કોઈ પણ ખૂણો હોઈ શકે, પણ વિધેયો આપણે સાઇન, કોસ એ રીતે જ યાદ રાખવાના છે। તો પેરમાં યાદ રાખજો સાઇન, કોસ, એ પછી બીજી પેર છે સેક, કોસેક, ત્રીજી પેર છે ટેન અને કોટ। ક્લિયર। અને આ બધાના પ્રતિપ વિધેયો કયા છે એ આપણે પછી સમજીએ। પહેલાં તો જોઈએ ત્રિકોણમિતીય ગુણોત્તર। તો ધારો કે કોઈ કાટકોણ ત્રિકોણ આપેલો હોય, ખાસ ધ્યાન રાખજો, કાટકોણ ત્રિકોણ, ખૂણો કોઈ પણ એક જે બનતો હોય કેટલા અંશનો હોય, 90 અંશનો હોય। તો અહીંયા ખૂણો બી જે છે એ 90 અંશનો ખૂણો બને છે, એટલે કે ત્રિકોણ ABC એ કાટકોણ ત્રિકોણ છે। તો સાઇન થીટા, હવે થીટાનું મૂલ્ય એટલે કે એ પણ લઈ શકો અથવા તો બી, કાં તો તમને ખ્યાલ જ છે 90 અંશનો છે એટલે આ પણ તમે લો, ધારો કે આ છે બી, સી છે થીટા, અથવા તો એ લઈ લો થીટા। તો અહીંયા સાઇન થીટાનું મૂલ્ય એટલે કે આ મૂલ્ય શોધવું હોય તો એના માટેની સીધી ફોર્મ્યુલા છે સાઇન થીટા બરાબર સાબા, સાબા એટલે કે સામેની બાજુ, જે સી લીધો ખૂણો, ખૂણો સી બરાબર આપણે થીટા લીધો, તો સીની સામેની બાજુ કઈ થઈ ગઈ, આ થઈ જશે એબી। તો આના પરથી આપણે લખી શકીએ એબી ભાગ્યા કર્ણ, તમે જાણો છો કર્ણ કયું થઈ જશે, AC। પણ સિમ્પલી આપણે ત્રિકોણ ઉપરથી ABCD જે નામ આપ્યા આપણે ખાસ એ જ ધ્યાન રાખવાનું કે સામેની બાજુ ભાગ્યા કર્ણ। બીજું એ રીતે કોસ થીટા, તો કોસ થીટા માટે જોવું હોય તો પાસેની બાજુ, એટલે પાસેની બાજુ, થીટાની પાસેની બાજુ આ થઈ જશે, આ પાસેની બાજુ કહેવાય, અને થીટાની સામેની બાજુ આ થઈ જશે સામેની બાજુ, અને આને આપણે શું કહીએ છીએ, કર્ણ। તો સાઇન થીટા બરાબર સાબા ભાગ્યા કર્ણ એટલે કે સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, અને ટેન થીટા, તો ટેન થીટા બરાબર શું થશે, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ। કોસેક થીટા બરાબર શું લખી શકીએ, તો 1 હમણાં જ આપણે એ પછી જોઈએ, આપણે પહેલાં કોસેક થીટા બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ, એટલે કે કર્ણ ભાગ્યા સામેની બાજુ આ થઈ જશે। ક્લિયર। હવે સેક થીટા, તો સેક થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે કે આ કર્ણ અને ભાગ્યા પાસેની બાજુ BC થઈ જશે। બીજું છે કોટ થીટા, તો કોટ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ, એટલે પાસેની બાજુ ભાગ્યા આ થઈ જશે સામેની બાજુ। ક્લિયર। આ જે ફોર્મ્યુલાઓ છે એ ખાસ સમયે તૈયાર કરવાની છે, કારણ કે આની મદદથી જ આપણે એક્ઝામ્પલ કરવાના થશે। હવે આપણે 1 બાય જોઈએ, કોનું પ્રતિવિધેય પ્રમેય છે, કોનું પ્રતિવિધેય છે એ સાઇન થીટા એ કોનું છે, તો કોસેકનું। સાઇન થીટા બરાબર 1 કોસેક થીટા આપણે લખી શકીએ। તો જુઓ તમે, સાઇન થીટા બરાબર શું છે, સામેની બાજુ કર્ણ, તો કોસેક થીટાનું ફોર્મ્યુલા શું છે, કર્ણ ભાગ્યા સામેની બાજુ, એટલે કે 1 ભાગ્યા સાઇન થીટા બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ થઈ જશે। હવે કોસેક થીટા લખવું હોય તો શું લખી શકીએ, તમે કોસેક થીટા આપેલું હોય તો એની માટે સાઇન થીટાને ફેરવવું હોય, કન્વર્ટ કરવું તો તમે કઈ રીતે લખી શકો, તો આ કોસેક થીટા છે અહીંયા લઈ દો અને આ સાઇન થીટા ડિવાઈડમાં જશે, એટલે કોસેક થીટા બરાબર આપણે શું લખી શકીએ, 1/2
સાઇન થીટા. તો સાઇન થીટા એ કોસેકનું પ્રતિવિધેય છે અને કોસેક એ સાઇનનું પ્રતિવિધેય થવાનું. એ જ રીતે કોસ, તો કોસ કોનું પ્રતિવિધેય છે? સેકનું. તો કોસ થીટા બરાબર 1/sec થીટા. તો સેક થીટા બરાબર શું લખી શકીએ? 1/cos થીટા. તો અહીંયા તમે જુઓ, કોસ થીટા બરાબર શું હતું? પાસેની બાજુ કર્ણ. તો સેક થીટા શું થશે? આનું ઊંધું, કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કર્ણ ભાગ્યા પાસેની બાજુ. ક્લિયર? નેક્સ્ટ ટેન થીટા. તો ટેન થીટા એ કોનું પ્રતિવિધેય છે? તો એ કોટ થીટાનું. તો ટેન થીટા બરાબર 1/cot થીટા લખી શકાય. તો કોટ થીટા બરાબર શું લખી શકીએ? 1/tan થીટા. 1/tan થીટા લખી શકીએ. તો તમે જુઓ, ટેન થીટા બરાબર શું હતું? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો કોટ થીટા બરાબર શું થશે? આનું ઊંધું, પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો કોટ થીટા બરાબર પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. ઇન શોર્ટ, તમારે સાઇન થીટા, કોસ થીટા અને ટેન થીટા આ 3 સૂત્રો આવડતા હશે તો નીચેના 3 ઓટોમેટિક આવડશે. કારણ કે સાઇન થીટા તમે એ પણ જાણો છો કે એ કોનું પ્રતિવિધેય છે? તો એ કોસેકનું પ્રતિવિધેય છે. તો 1/sin થીટા. તો 1/sin એટલે ઓટોમેટિક તમે કોસેકની ફોર્મ્યુલા આવી જશે. શું થશે? એ કર્ણ ભાગ્યા સામેની બાજુ. કોસ થીટા, તો કોસ થીટાનું પ્રતિવિધેય છે સેકનું. તો કોસનું તમે જાણો છો શું છે? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો સેકનું શું થઈ જવાનું? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. સેમ ટેન થીટા એ કોનું પ્રતિવિધેય છે? એ સેક થીટાનું પ્રતિવિધેય, સોરી કોટનું પ્રતિવિધેય છે. તો ટેન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો કોટ થીટા બરાબર શું થઈ જશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો આ 3 ફોર્મ્યુલા આવડતી હશે તો એની મદદથી આ 3 ફોર્મ્યુલા તમે ઇઝીલી લખી શકો. હવે અહીંયા તમે જુઓ, આ જે કોસ થીટા છે એને અહીંયા લાવી દઈએ તો બીજું એક આખી ફોર્મ્યુલા આપણા જોડે રેડી થશે, જે એક્ઝામ્પલની અંદર આ બધી વસ્તુ મોસ્ટલી યુઝ થશે. તો સાઇન થીટા તો એમને એમ જ રહેવા દઈએ. નીચે જે ડિવાઈડમાં છે બરાબરની સામે જશે એટલે ક્યાં જવાનું? અંશની અંદર ગુણાશે. તો સાઇન થીટા બરાબર કોસેક થીટા બરાબર 1. તો સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર તમે 1 લખી શકો. કઈ રીતે લખી શકો? 1 કઈ રીતે થશે? તો સાઇન થીટા, કોસેક થીટા બરાબર શું છે? 1/sin થીટા. તો અહીંયા સુધી ગયું સાઇન થીટા અપોન સાઇન થીટા. ઉપર નીચે સાઇન થીટા ઉડી જશે. કેટલા બચ્યા? 1. ક્લિયર થઈ ગયું? તો આ રીતે આપણને 1 મળે છે. સાઇન થીટા ઇન્ટુ કોસેક, કારણ કે એનું પ્રતિવિધેય છે એટલા માટે આપણને અહીંયા બરાબર બંનેનો ગુણાકાર શું મળશે? 1. હવે એ જ રીતે સેકન્ડ નંબરનું કોસ થીટા ઇન્ટુ સેક થીટા. આ છે બરાબરની સામે લાવો તો બીજું એક વિધેય તૈયાર થશે. કોસ થીટા આપણી ફોર્મ્યુલા એક રેડી થશે. કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર શું થઈ ગયું? 1. એ જ રીતે ટેન થીટાવાળું જોઈ લો. તો ટેન થીટા ઇન્ટુ કોટ થીટા ઇક્વલ્સ ટુ 1. ટેન થીટા ઇન્ટુ કોસ થીટા બરાબર શું થઈ ગયું? 1. તો આ બધી જે વસ્તુ છે ફોર્મ્યુલાની અંદર, આ જે બધી ફોર્મ્યુલા છે એ એક્ઝામ્પલની અંદર વધારે પડતી યુઝ થશે. બીજી વસ્તુ ટેન થીટા બરાબર આપણે શું લખી શકીએ? તો સાઇન થીટા અપોન કોસ થીટા. સાઇન થીટા અને કોસ થીટાનો ગુણોત્તર બરાબર આપણે શું મળે છે? ટેન થીટા. એ જ રીતે કોટ થીટા બરાબર લખવું હોય તો આનું ઊંધું ટેન થીટા બરાબર શું હતું? 1/cot થીટા. તો અહીંયા શું થઈ જશે? 1/cot થીટા. ટેન થીટા બરાબર શું હતું? સાઇન થીટા અપોન કોસ થીટા. તો અહીંયા આવશે ટેન થીટા બરાબર 1/cot થીટા. તો ટેન થીટા બરાબર આપણે એક જ ફોર્મ્યુલા યાદ રાખવાની, સાઇન થીટા અપોન કોસ થીટા બરાબર શું છે? 1/cot થીટા. ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો. આપણે કોટ થીટાની જરૂર છે તો આ કોટ થીટા અહીંયા લઈ દો. આ બધી વસ્તુ સામે લેજો. જે છેદમાં છે એ ક્યાં જવાનું? અંશની અંદર. જે અંશમાં છે એ ક્યાં જવાનું? છેદની અંદર. તો કોટ થીટા બરાબર આ છેદમાં જશે એટલે નીચે લખાશે સાઇન થીટા. આ છેદમાં છેદ બરાબરની સામે જશે એટલે ક્યાં જવાનું? અંશની અંદર. તો આ ફોર્મ્યુલા રેડી થઈ કોટ થીટાની. કોટ થીટા બરાબર આપણે શું લખી શકીએ? કોસ થીટા અપોન સાઇન થીટા. ક્લિયર થઈ ગયા? ત્રિકોણમિતીય ગુણોત્તર આપણે શું જોયા? ખાલી ખૂણાઓના ગુણોત્તર છે એ પછી જોવા. હાલ આપણે કયા જોયા? ત્રિકોણમિતીય ગુણોત્તર. ખાલી ત્રિકોણમિતીય વિધેય અને એ બંને વચ્ચેનો ગુણોત્તર જો ખૂણો 90 અંશનો આપેલો હોય તો આ રિલેટેડ આપણે કેટલાક એક્ઝામ્પલ છે સ્વાધ્યાય 8.1ની અંદર એ જોઈએ. ઉદાહરણો જે છે હોમવર્કની અંદર તમારે કરવાના. આપણે એક્સરસાઇઝ ડાયરેક્ટ જોઈએ. સ્વાધ્યાય 8.1 એનો પહેલો એક્ઝામ્પલ છે ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે. ખૂણો B કાટખૂણો કયો? એટલે આ રીતની જ એક આકૃતિ રચાશે. આ છે ત્રિકોણ ABC અને B એ શું કહ્યું તમને? કાટખૂણો છે.
ए बी बराबर 24 सेंटीमीटर एटले कि ए बीનું માપ તમને અહીંયા 24 સેન્ટીમીટર આપી દીધેલું છે। BC बराबर 7 सेंटीमीटर એટલે BC बराबर 7 सेंटीमीटर આપેલું છે તમને। તો નીચેના ગુણોત્તરનું મૂલ્ય શોધો એટલે સાઇન એનો ગુણોત્તર અહીંયા બધા જ ફોર્મ્યુલા એમને એમ લખેલી જ છે। સાઇન એ એટલે આપણે અહીંયા થીટાની જગ્યાએ ખૂણો એ શોધવાનો છે। તો ખૂણા એ માટે બધી જ ફોર્મ્યુલા છે સામેની બાજુ એટલે આપણે ખૂણા એની સામેની બાજુ ગણવાની છે। ખૂણો સી કયો હોય સાઇન સી તો સીની સામેની બાજુ એટલે એની અંદર આ જ ફોર્મ્યુલા યુઝ થશે કારણ કે આપણે અહીંયા થીટા આ લીધો છે એટલા માટે આ ફોર્મ્યુલા। સાઇન એ કયો છે એટલે આની સામેની બાજુ કઈ થઈ ગઈ BC। કર્ણ તો બધામાં સેમ જ રહેશે પણ સામેની બાજુ ને પાસેની બાજુ ચેન્જ થવાની। તો અહીં ખૂણો B ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। તો બાકીની વસ્તુ શું આપી છે AB બરાબર 24 સેન્ટીમીટર અને BCનું માપ તમને શું આપ્યું છે 7 સેન્ટીમીટર। BC બરાબર 7 સેન્ટીમીટર। તો અહીંયા જુઓ કાટકોણ ત્રિકોણ રચાય છે। ખૂણો B તમને કાટખૂણો આપેલો છે, બે બાજુ આપેલી છે। તો એની મદદથી આપણે કર્ણ શોધી શકીએ। કયા પ્રમેયની મદદથી? પાયથાગોરસ પ્રમેયની મદદથી આપણે એની ત્રીજી બાજુ એટલે કે કર્ણ શોધી શકીએ। તો સીધું જ લખું છું પાયથાગોરસના પ્રમેય પરથી બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કે કર્ણ AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર। AB સ્ક્વેર કેટલા થશે 24નો વર્ગ પ્લસ 7નો વર્ગ। તો 24નો વર્ગ શું થશે 24 ગુણ્યા 24, 24નો બે વખત ગુણાકાર એટલે શું થઈ ગયું 24નો વર્ગ। અહીંયા 0 4 દુ 8 2 દુ 4 પ્લસ ચોગું ચોગું 16, 16નો છગડો વધી આવી 1, 4 દુ 8 ને 1 9, અહીંયા 6 8 ને 9 કેટલા થઈ જાય 17, 17નો 7 વધી આવી 1, 4 ને 1 5, 576। તો 24નો વર્ગ એટલે 576, 7નો વર્ગ તો તમને આવે 70 7 49, 576 છે એની અંદર 49 એડ કરવાના। તો 6 ને 9 15નો પાંચડો વધી આવી 1, 7 ને 1 8, 8 ને 4 12, 12નો બગડો વધી આવી 1, 5 ને 1 6 કેટલા થઈ જશે 625। તો AC સ્ક્વેર બરાબર આપણે શું મળ્યું 625। આપણે જરૂર શેની છે ACની તો વર્ગ દૂર કરીશું તો બરાબરની સામે શું ચડવાનું વર્ગમૂળ। તો AC બરાબર વર્ગમૂળની અંદર 625, 625નું વર્ગમૂળ તમે જાણો છો કેટલું 25 ગુણ્યા 25 કરશો એટલે શું મળવાનું તમે 625। તો ACની વેલ્યુ આપણા જોડે આવી ગઈ। AC બરાબર કેટલા મળે આપણને 25 સેન્ટીમીટર। હવે આપણે ગુણોત્તર શોધવાના છે। 3 માપ આપણે જોડે છે, બધી જ બાજુઓ છે સાથે। તો સાઇન એ શોધવાનું છે। સાઇન એ તો આના માટે પહેલાં તો સાઇનનું સૂત્ર શું છે કોઈ પણ થીટા શોધવું હોય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ। તો આ જે એ છે એની સામેની બાજુ કઈ થઈ ગઈ BC। કર્ણની સામેની બાજુ અહીંયા સામેની બાજુ ભાગ્યા કર્ણ સૂત્ર તમને યાદ હોય તો ડાયરેક્ટ બાજુ હું પૂછું એની વાત છે અહીંયા ખાસ ધ્યાન રાખજો એ। તો ખૂણો એ માટે સામેની બાજુ કઈ થઈ ગઈ BC। તો BC ભાગ્યા કર્ણ એટલે કે AC। BCનું માપ શું છે 7, કર્ણ આપણે હમણાં શોધ્યું કેટલું છે 25। તો આ શું થઈ ગયું સાઇન એ। સેમ કોસ એ શોધવાનો છે। તો કોસ એ બરાબર કોસ એનું સૂત્ર શું છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ। તો પાસેની બાજુ એટલે AB થઈ જશે એની પાસેની બાજુ એટલે જોડે હોય એ। તો AB ભાગ્યા કર્ણ એટલે કર્ણ શું છે AC। તો પાસેની બાજુનું માપ કેટલું છે 24, 24 ભાગ્યા 25। તો આ મળી ગયું આપણને કોસ એ। ગુણોત્તર શોધવાનો કયો હતો એટલે આમ નામ રાખશો તો પણ વાંધો નહીં। સેકન્ડ સાઇન સી। હવે આની વાત નથી, હવે સી ખૂણો શોધવાનો છે। તો સાઇન સી બરાબર આપણે શું લખી શકીએ સાઇન માટેની ફોર્મ્યુલા સામેની બાજુ ભાગ્યા કર્ણ। તો આ જે ખૂણો સી છે એની સામેની બાજુ કઈ થઈ ગઈ હવે AB ભાગ્યા કર્ણ શું છે AC। તો ABનું માપ શું હતું 24 સેન્ટીમીટર
અને કર્ણ કેટલું છે 25. બીજું શું છે cos c શોધવાનો છે. તો cos c બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે પાસેની બાજુ શું છે અહીંયા c ની 7 સેન્ટીમીટર એટલે BC છે ભાગ્યા કર્ણ એટલે AC. BCનું માપ કેટલું છે 7 અને કર્ણનું માપ હમણાં આપણે શોધ્યું 25. તો આ મળી ગયું આપણને ગુણોત્તર. ક્લિયર થઈ ગયું. પાયથાગોરસની મદદથી આપણે ત્રિકોણ ABCની બે બાજુનું માપ આપેલા હતા, એની મદદથી ત્રીજું માપ શોધી દીધું. ત્રીજું માપ શોધ્યા પછી સૂત્રો તો આપણા જોડે હતા જ, તો સૂત્રોની મદદથી આપણને જે ગુણોત્તર શોધવાના ગયા હતા એ ગુણોત્તર આપણને મળી ગયા. ક્લિયર. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. આપેલ આકૃતિમાં tan P - cot R શોધો. tan P - cot R શોધવાનું છે. tan અને cot બંને એકબીજાના કેવા વિધેય છે? પ્રતિવિધેય છે. તો અહીંયા તમને જુઓ, પહેલાં તો બે માપ આવેલા છે, તો ત્રીજું માપ આપણે શોધી શકીએ. tan P એટલે P tanનું જે સૂત્ર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, અને કોટનું જે સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો એની મદદથી આપણે પહેલાં તો ત્રીજી બાજુ જે શોધવાની છે એ આ રીતે શોધી દઈએ. તો સેમ અહીં ત્રિકોણ PQRમાં ખૂણો Q બરાબર કેટલો મળે છે 90°નો. એ સિવાય બાજુઓ તમને PQ બરાબર શું આપી છે? PQ બરાબર 12 સેન્ટીમીટર અને PR એટલે કર્ણ તમને આપેલું છે. PR બરાબર કેટલું છે 13 સેન્ટીમીટર. તો પાયથાગોરસના પ્રમેય પરથી પાયથાગોરસનો પ્રમેય ત્યારે તમે ક્યારે વાપરી શકો? તો જો તમને કાટકોણ ત્રિકોણ આપેલો હોય, કાટકોણ ત્રિકોણ કયો એનો મતલબ શું થશે? કોઈ પણ એક ખૂણો જે છે એ કેટલા અંશનો થવો જોઈએ? 90°નો. તો જ તમે પાયથાગોરસનો પ્રમેય ત્યાં યુઝ કરી શકો. પાયથાગોરસનો પ્રમેય તમને શું કહે છે? PRનો વર્ગ એટલે કે કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓના વર્ગોનો સરવાળો એટલે કે PQનો વર્ગ પ્લસ QR નો વર્ગ. તમને PQ આપેલું છે, PR આપેલું, શોધવાનું શું છે? QR. તો QR ને એક બાજુ કરતા બનાવો તો આને કરતા બનાવીશું. PQ ક્યાં જશે? અહીંયા. તો QR નો વર્ગ બરાબર આપણે શું લખી શકીએ? PRનો વર્ગ માઇનસ PQનો વર્ગ. ક્લિયર. હવે PRનો વર્ગ, PRનું માપ કેટલું છે 13 સેન્ટીમીટર એટલે 13નો વર્ગ માઇનસ PQનો વર્ગ, PQ કેટલું છે 12 તો 12નો વર્ગ. જો અહીંયા વર્ગ ન કરવા હોય તો તમે જાણો છો A² - B², A² - B² એટલે આપણે શું લખી શકીએ? A - B, A + B લખી શકીએ. જો વર્ગ ન ફાવતા હોય તો અહીંયા 13નો વર્ગ એટલે એક વખત 13 - 12 અને બીજા કૌંસમાં શું થઈ જશે? 13 + 12 એટલે કે A² - B² બરાબર A - B અને બીજા કૌંસમાં શું હશે? A + B. 13 - 12 એટલે શું લખી શકીએ આપણે? 1. 13 + 12 3 ને 2 5 1 ને 1 2 25. તો 25 × 1 એટલે કેટલા થઈ જશે? 25. તો QR નો વર્ગ આપણને કેટલો મળ્યો? 25. તો એના પરથી આપણે QR શું લખી શકીએ? વર્ગમૂળ ચડશે એટલે 25નું વર્ગમૂળ એટલે 5 પાયો 25. તો આ કેટલું મળ્યું આપણને? 5 સેન્ટીમીટર. તો QRનું માપ આપણે 5 સેન્ટીમીટર મળી ગયું. હવે tan P શોધવાનો છે. તો tanનું ફોર્મ્યુલા શું છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે tan P એટલે આ ખૂણો શોધવાનો છે tan P. પછી આપણે એની બાદબાકી કરીશું. તો tan P બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો P ની સામેની બાજુ એટલે કઈ થઈ ગઈ? QR અને પાસેની બાજુ એટલે PQ. તો અહીંયા લખી શકીએ આપણે QR ભાગ્યા PQ. તો QR બરાબર શું છે? 5 સેન્ટીમીટર અને PQ બરાબર કેટલા છે? 12 સેન્ટીમીટર. હવે cot R એટલે આ શોધવાનું છે cot માટે. cot R. તો cot R ની ફોર્મ્યુલા એનાથી ઊંધી થશે. શું થવાનું? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો R ની પાસેની બાજુ એટલે કઈ થઈ ગઈ? R ની પાસેની બાજુ QR. તો QR ભાગ્યા સામેની બાજુ કઈ થઈ જશે? PQ. તો QR બરાબર કેટલું છે? 5 અને PQ બરાબર 12. શોધવાનું શું કહ્યું છે આપણે? tan P - cot R. tan P - cot R બરાબર tan P નું વેલ્યુ આપણે શોધી 5/12
માઇનસ આની પણ કેટલી મળી આપણને 5/12 સરખામાંથી સરખું બાદ થશે એટલે અહીં આન્સર શું મળશે આપણને 0 5/12 માંથી 5/12 જશે એટલે કેટલા મળશે 0 એકમાંથી એક જાય એટલે 0 બસ સેમ કન્ડિશન ક્લિયર તો tan p માઇનસ cot r નું મૂલ્ય આપણે શોધવાનું કહ્યું તો એ કેટલું મળ્યું આપણને 0 ક્લિયર થઈ ગયા બંને એક્ઝામ્પલ જોઈએ નેક્સ્ટ થર્ડ નંબરનો એક્ઝામ્પલ એક્ઝામ્પલ નંબર 3 જો sin a બરાબર 3/4 હોય તો cos a અને tan a ની ગણતરી કરો એટલે આપણે cos a અને tan a નું મૂલ્ય શોધવાનું છે તો sin a માટે પહેલાં તો આપણે આખી આકૃતિ ડ્રો ત્રિકોણ દોરી કાટકોણ ત્રિકોણ અહીં આપણે b જે છે એ કાટખૂણો જ રાખીશું ધારો કે આ a b c કાટકોણ ત્રિકોણ છે તમને sin a નું મૂલ્ય આપેલું છે સામેની બાજુ sin a બરાબર શું લખી શકીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કર્ણનું મૂલ્ય પણ આપણે ડાયરેક્ટ એ વેલ્યુ પુટ નહીં કરી શકીએ આપણે પહેલાં શું કરીએ કે અહીં ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90° છે ક્લિયર કારણ કે આપણે ડ્રો કર્યું છે ખાલી ખૂણો એ ક્યાં છે એ નથી જાણતા એટલે સામેની બાજુ ને પાસેની બાજુમાં ચેન્જ થશે તો ડાયરેક્ટ આપણે લખીએ કે sin A બરાબર 3/4 આ તમને વસ્તુ આપેલી છે sin A ની સીધી કિંમત તમને આપેલી છે તો sin A બરાબર આપણે શું લખીએ છીએ A એટલે આ થશે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો sin A જે છે આ ખૂણો આપણે જોવાનો છે તો એની સામેની બાજુ કઈ થઈ ગઈ BC તો sin A બરાબર આપણે આવું લખી શકીએ BC ભાગ્યા કર્ણ શું છે AC તો BC upon AC બરાબર 3/4 ક્લિયર હવે અહીંયા ડાયરેક્ટ તમે BC અને AC ની વેલ્યુ 3 ને 4 નહીં લઈ શકો બરાબર આપણે કે કોઈ વાસ્તવિક કિંમત ધારી લઈએ ધારો કે કોઈ ધન વાસ્તવિક સંખ્યા છે આપણે ધારી લઈએ કે કોઈ વાસ્તવિક ધન સંખ્યા છે તો હવે આ વસ્તુ જ્યારે કમ્પેર કરશો તમે ત્યારે શું લખી શકાય BCનું માપ તમે લખવું હોય અથવા તો ACનું માપ તો BC બરાબર કે હાલ પૂરતું તમે રહેવા દો અહીંયા આટલું વિચારો તો BC બરાબર શું લખી શકશો તમે BC એટલે × 4 બરાબર કે અને AC બરાબર આ AC અહીંયા જશે તો 1/3 બરાબર કે 1/3 કે તો આ રીતે તમે લખી શકો તો K/4 અથવા તો ડાયરેક્ટ તમે BC અને ઇક્વલ આપી દીધેલું છે માટે સીધી લઈ લો વેલ્યુ BC સામસામે ગુણોત્તર છે તો BC આખું આ લઈ લો કેને એડ કરશો તો BC બરાબર શું થઈ જશે 3K અને AC બરાબર શું થઈ જશે 4K ક્લિયર ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો એટલે હમણાં જે લખ્યું એ રીતે જશે આ AC અહીંયા જશે આ 4 અહીંયા ગોઠવાશે આ રીતે 4 × BC બરાબર 3 × AC ક્લિયર તો આ રીતે થશે અને બરાબર કે છે એટલે આખાના જોડે કમ્પેર થાય તો ડાયરેક્ટ લખવું હોય તો આ રીતે લખી શકો તમે કે BC બરાબર 3K અને AC બરાબર 4K એટલે અહીંયા જુઓ BCની વેલ્યુ તમને શું મળી 3K અને AC એટલે કર્ણની વેલ્યુ તમને મળી 4K તો 1 2 અને 3 ત્રીજી બાજુ જો શોધવી હોય તો આ 90° ખૂણો બને છે તો પાયથાગોરસના પ્રમેયની મદદ તમે આ બાજુ શોધી શકો છો તો સીધું આપણે cos A અને tan A આ સૂત્રની મદદથી શોધી શકીએ છીએ તો BC અને AC ની વેલ્યુ તમારે જોડી આવી કે કોઈ વાસ્તવિક ધન પૂર્ણાંક છે તો પાયથાગોરસ પ્રમેય પરથી AB નો વર્ગ પ્લસ BCનો વર્ગ બે બાજુઓના વર્ગોનો સરવાળો બરાબર કર્ણનો વર્ગ એટલે ACનો વર્ગ શોધવાનું શું છે AB તો AB અહીંયા જ રહેવા દો તમે બાકીનું બધું સામે લઈ જો એટલે ACનો વર્ગ આ સ્થાન બદલશે એટલે નિશાની બદલાશે બરાબરની સામે જશે એટલે BCનો વર્ગ ACની વેલ્યુ શું છે 4K એટલે 4Kનો હોલ વર્ગ BC એટલે 3K 3Kનો હોલ વર્ગ હવે ચોગું 16K² અહીંયા શું થશે 3 × 9 9K². 16K² માંથી 9K² જશે એટલે બાકી કેટલા બચ્યા 7K². આપણે જરૂર છે એની છે ABની તો વર્ગ દૂર થશે તો બરાબરની સામે શું ચડવાનું વર્ગમૂળ તો AB બરાબર વર્ગમૂળની અંદર 7K².
7નું વર્ગમૂળ નહીં નીકળે પણ કેનો વર્ગ આપેલો છે તો એનો વર્ગમૂળ નીકળશે તો વર્ગ ખાલી દૂર થશે એટલે અહીંયા √7 ઇન્ટુ કે લખી શકીએ આપણે. તો જે એબીનું માપ હતું એટલે કેટલું મળ્યું આપણે √7 ઇન્ટુ કે. વર્ગમૂળની બહાર છે કે, ખાસ ધ્યાન રાખજો. હવે 3 બાજુ આપણે જોડે છે જ તો આના ઉપરથી આપણે cos A લખવાનું છે, શોધવાનું છે. તો cos A બરાબર આપણે શું લખી શકીએ? cos એની ફોર્મ્યુલા જુઓ પહેલાં, પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો એની વાત છે તો એની પાસેની બાજુ કઈ થઈ ગઈ? આ AB ભાગ્યા AC કર્ણ. એબીનું માપ તમે હાલ જ શોધ્યું શું છે? √7 ઇન્ટુ કે. એસીનું માપ કેટલું છે? 4K. કે ઉડી જશે એટલે બાકી શું વધ્યું? √7/4. ક્લિયર? તો cos A મળી ગયો. સેમ વે tan A. તો tan A માટે શું થઈ જવાની ફોર્મ્યુલા? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. tan A સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એની વાત છે ખૂણો A તો એની સામેની બાજુ કઈ થઈ ગઈ? BC. અને પાસેની બાજુ એટલે જોડે હોય એ બાજુ કઈ થઈ ગઈ? AB. તો BCનું માપ શું છે? 3K અપોન એબીનું માપ શું છે? √7 કે ઉડી જશે તો 3/√7. બસ આપણને cos A અને tan A ની જ ગણતરી કરવાની કહી હતી તો બંનેની વેલ્યુ આપણને મળી ગઈ. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ? સેમ એક્ઝામ્પલ નંબર 4 આપેલો છે. એની અંદર તમને કહેલું છે sin A અને sec A. અહીંયા sin A અને sec A ની વેલ્યુ શોધવાની. તો સેમ આ જ મેથડથી તમારે એક્ઝામ્પલ નંબર 4 હોમવર્કની અંદર કરવાનો છે. એક્ઝામ્પલ નંબર 4 સેમ આ જ રીતે થશે. ક્લિયર? નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5 આપણે જોઈએ. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ નંબર 3? નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 5. એક્ઝામ્પલ નંબર 5, જો sec θ બરાબર 13/12 હોય તો બાકીના બધા જ ત્રિકોણમિતીય વિધેયોના ગુણોત્તર શોધવાના છે કે આ બધાના ગુણોત્તર આપણે શોધવાના છે સિવાય sec θ સિવાયના. ક્લિયર? તો આગળનો જે એક્ઝામ્પલ કર્યો સેમ વે. પહેલાં તો આ રીતે તમને કોઈક આપેલો છે કાટકોણ ત્રિકોણ A B અને C. આ છે 90 અંશનો ખૂણો. આના જેમ જ આપણે આ θ લઈ લઈએ. અહીંયા θ જ કહ્યું છે, તમને ABC આપેલો નથી સીધો જ θ, તો કોઈ પણ θ તમે લઈ શકો. અહીંયા આપણે C લઈએ છીએ તો sec θ બરાબર શું છે? 13/12. પહેલાં તો આ જે કન્ડિશન છે એ એપ્લાય કરીએ કે અહીં ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 અંશનો છે. હવે sec θ બરાબર તમને શું આપ્યું છે? sec θ બરાબર 13/12. sec θ બરાબર આપણે શું લખીએ છીએ? કર્ણ ભાગ્યા પાસેની બાજુ. તો અહીંયા કર્ણ કયું છે? AC ભાગ્યા પાસેની બાજુ. તો આ θ જે છે એની પાસેની બાજુ એટલે જોડેની બાજુ કઈ થઈ છે? BC. આ એના માટે શું છે? સામેની બાજુ. તો BC ભાગ્યા BC બરાબર શું મળશે? 13/12. આના બરાબર પણ આપણે કે કોઈ વાસ્તવિક ધન પૂર્ણાંક ધારી લઈએ. ક્લિયર? તો હવે AC બરાબર આપણે શું લખી શકીએ? AC બરાબર 13K અને BC બરાબર 12K. બંનેને સામે તમે કમ્પેર કરો તો BC બરાબર 12K અને AC બરાબર 13K. હવે બે બાજુઓ છે. AC તમારી જોડે મળી ગયા તમને 13K, BC મળી ગયા 12K. તો આની મદદથી તમે બીજી બાજુ શોધી શકો. એક્ઝામ્પલ નંબર જે 3rd કર્યો એ સેમ વે. તો એબીનું માપ જુઓ, પાયથાગોરસના પ્રમેય પરથી. આ કન્ડિશન અહીંયા આપણે લખી દીધી એટલે ફરી લખવાની જરૂર નથી. સીધું પાયથાગોરસના પ્રમેય પરથી એબીનો વર્ગ પ્લસ બીસીનો વર્ગ બરાબર એસીનો વર્ગ. એબીનું મૂલ્ય જે છે આપણે શોધવાનું છે એટલે એબીનો વર્ગ પ્લસ બીસી 12Kનો વર્ગ એટલે 12Kનો હોલ વર્ગ. એસીનું મૂલ્ય શું છે? 13K વર્ગ. તો અહીંયા એબી શોધવાનું છે. બરાબરની સામે લઈ જાઓ, સ્થાન બદલશે તો નિશાની બદલાશે. એબીનો વર્ગ બરાબર 13K² માઇનસ 12Kનો વર્ગ. અહીંયા શું મળશે? હમણાં આગળ એક એક્ઝામ્પલ કર્યો આપણે 13² માઇનસ 12². 13 માઇનસ 12 અને 13 પ્લસ 12 એટલે કેટલા મળતા હતા? 13 માઇનસ 12 એટલે 1 અને 13 પ્લસ 12 એટલે કેટલા મળતા હતા આપણને? 25. બંનેનો સરવાળો એટલે 25 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 25.
તો અહીંયા પણ આન્સર શું મળશે 25k વર્ગ. સીધું લખું છું. તમારે જો એનો વર્ગ કરવો હોય તો હોલ વર્ગ કરવાનો અથવા તો a² - b² a - b સૂત્ર એપ્લાય કરવું હોય તો સૂત્ર એપ્લાય કરવાનું. તો અહીંયા a bની જરૂર છે તો સામે શું જશે વર્ગમૂળ. તો વર્ગમૂળની અંદર 25k વર્ગ બંનેનું વર્ગમૂળ નીકળી શકશે 5k 25નું વર્ગમૂળ 5 અને k નો વર્ગ એનું વર્ગમૂળ કેટલું નીકળશે 5. તો a bની મૂલ્ય આપણને કેટલું મળ્યું 5k. ક્લિયર. 3 બાજુ આપણા જોડે છે. શોધવાનું શું છે આપણે બધા જ ત્રિકોણમિતિય વિધેયો. તો સાઇન થીટા કોસ થીટા સેક થીટા તો હતો જ કોસેક થીટા ત્યારબાદ હતું ટેન થીટા પછી કોટ થીટા સાથે સેક થીટા જોઈન કરવું હોય તો કરી દો સેક થીટા. ક્લિયર. તો બધા જ ત્રિકોણમિતિય વિધેયો આપણે શોધવાના થશે. તો પહેલાં તો સાઇન થીટા બરાબર શું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. થીટા એટલે સી છે તો એની સામેની બાજુ કઈ થઈ ગઈ આ એ બી ભાગ્યા કર્ણ એટલે એસી. એ બી ભાગ્યા એસી. એ બીનું મૂલ્ય શું છે 5k ભાગ્યા એસી. કર્ણ કેટલું છે 13k. તો કે ઉડી જશે 5 ભાગ્યા 13. તો આ મળી ગયું આપણે સાઇન થીટા વિધેય. કોસ થીટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો થીટાની પાસેની બાજુ એટલે બીસી ભાગ્યા એસી. બીસીનું માપ કેટલું છે 12k. એસીનું માપ 13k. કે ઉડી જશે બચ્યું શું 12 ભાગ્યા 13. તો આ મળી ગયું કોસેક થીટા કોસ થીટા. નેક્સ્ટ કોસેક થીટા. તો કોસેક થીટા માટેનું મૂલ્ય શું છે કોસેક થીટા બરાબર કર્ણ ભાગ્યા સામેની બાજુ. તો કર્ણ શું છે એસી અને સામેની બાજુ એટલે સીની સામેની બાજુ કઈ થઈ જવાની એ બી. એસી કેટલા છે 13k અને એ બી આપણે હમણાં શોધ્યા 5k. કે ઉડી જશે બાકી શું બચ્યું 13 ભાગ્યા 5 13 ભાગ્યા 5. સેમ ટેન થીટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સીની સામેની બાજુ એટલે એ બી ભાગ્યા પાસેની બાજુ એટલે બીસી. એ બીની વેલ્યુ કેટલી છે 5k અને બીસીનું મૂલ્ય કેટલું છે 12k. કે ઉડી જશે એટલે બાકી શું રહેશે 5 ભાગ્યા 12. કોટ થીટા. તો કોટ માટેનું ફોર્મ્યુલા આની ઊંધી પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. પાસેની બાજુ કઈ થઈ ગઈ બીસી અને સામેની બાજુ કઈ થઈ ગઈ એ બી. તો બીસીનું માપ કેટલું છે 12k અને એ બીનું માપ કેટલું છે 5k. કે બધામાં ઉડી જવાના ઉપર નીચે એટલે 12 ભાગ્યા 5. સેક થીટા. સેક થીટા માટે કર્ણ ભાગ્યા પાસેની બાજુ. કર્ણ શું છે એસી. તમને આપી જ દીધેલું છે સેક થીટા શોધવાની જરૂર નથી પણ ખાલી સમજ પૂરતું સાથે લઉં છું. પાસેની બાજુ એટલે કે બીસી કે આપણો આન્સર રાઈટ છે. એસી બરાબર શું છે 13k અને બીસીનું માપ શું છે 12k. કે ડિલીટ થશે એટલે 13 ભાગ્યા 12. તો 13 ભાગ્યા 12 જે સેક થીટાનું મૂલ્ય છે એ તો તમને આપી દીધું છે. ક્લિયર. તો એના સિવાયના બધા જ ત્રિકોણમિતિય વિધેયો આપણને મળી ગયા. સાઇન થીટા કોસ થીટા કોસેક થીટા ટેન થીટા કોટ થીટા અને લાસ્ટમાં આપણે વધારાનું શોધ્યું સેક થીટા જે ઓલરેડી તમને આપી દીધેલું હતું. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ નંબર 5. નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. એક્ઝામ્પલ નંબર 6. ખૂણો એ અને ખૂણો બી એવા લઘુકોણો છે કે જેથી કોસ એ બરાબર કોસ બી થાય છે. તો આપણે સાબિત કરવાનું છે ખૂણો એ બરાબર ખૂણો બી. લઘુકોણો કહે એટલે બે ત્રિકોણ આપણે જોઈએ ખૂણો એ અને ખૂણો બી વાળા. તો ધારો કે આ ખૂણો એ લઈ લઈએ અને આ ખૂણો બી લઈ લઈએ આપણે. આને કંઈક નામ આપી દઈએ. ધારો કે આ MN છે અને આ PQ. તો આપણે ખૂણો એ બરાબર ખૂણો બી જે સાબિત કરવાનું થશે. તો અહીંયા તમને જુઓ કોસ એ બરાબર કોસ બી આપી દીધેલા છે. તો પહેલાં અહીંયા આપણે એપ્લાય કરીએ કે અહીં ત્રિકોણ PQA માં ખૂણો P બરાબર 90° અને ત્રિકોણ NMB માં ખૂણો M બરાબર કેટલો છે 90° છે. તો હવે ખૂણો એ બરાબર ખૂણો બી સાબિત કરવા માટે એક વિધેય તમને આપેલું છે કોસ એ અને કોસ બી. તો કોસ એ માટે આપણે શું લખી શકીએ કોસ એ બરાબર કોસ એની ફોર્મ્યુલા જુઓ શું હતું પાસેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે કોસ એ માટે પાસેની બાજુ કઈ થઈ ગઈ છે PA ભાગ્યા કર્ણ શું છે
એ ક્યુ અને બીજું શું હતું કોસ બી. તો બીજા ત્રિકોણ માટે કોસ બીમાં સેમ એ પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કઈ છે એમ બી, કર્ણ શું છે BN. કન્ડિશન તમને શું આપી છે કોસ એ બરાબર કોસ બી. અહીં કોસ એ બરાબર કોસ બી આપેલ છે. તો આપણે શું લખી શકીએ બંને સરખા આવે એટલે કે PA અપોન AQ બરાબર MB અપોન BN બરાબર. ધારો કે કે ધારી લઈએ, ધારતા કે ધારવાનું છે. તો હવે PA બરાબર આપણે શું લખી શકીએ PA બરાબરની સામે જશે એટલે કે ઇન્ટુ AQ. તો અહીં PA બરાબર કે ઇન્ટુ AQ થશે ને. તથા સેમ સેકન્ડ માટે MB બરાબર શું લખી શકીએ MB બરાબર કે ઇન્ટુ BN. એટલે કે તમારી જોડે PA અને આની MB નીચેની બે બાજુઓ તમારી જોડે છે કે ઇન્ટુ PQ અને AQ અને કે ઇન્ટુ BN. તો હવે આપણે આની એક બાજુ એટલે કે પાયથાગોરસના પ્રમેયની મદદથી આ બાજુ શોધવી હોય PQ અને MN. કારણ કે આપણે સાબિત શું કરવાનું છે ખૂણો એ એટલે કે આ જે ખૂણો છે લઘુકોણો છે એ બંને સરખા છે એ સાબિત કરવાનું છે. એટલે આની તમને ખ્યાલ આવી ગયો કે બધી બાજુઓ કેવી મળે છે આપણને સરખી. જે PA લીધી ત્યારબાદ MB એટલે કર્ણનું માપ લીધું તો બધું કેવું મળ્યું સરખું. તો આપણે આ બે બાજુઓ સરખી કરવાની છે. હવે આ બંને માટે સમાન થઈ ગયું તો આ બંને માટે પણ આપણે સમાન કરવું પડશે તો જ આપણે કહી શકીએ કે બંને ખૂણા એકરૂપ છે. એની કન્ડિશન શું છે બંને ત્રિકોણ સમાન થવા જોઈએ, એકરૂપ ત્રિકોણ હોવા જોઈએ તો જ આપણે આ બંને ખૂણાના માપ સમાન કહી શકીએ. તો પાયથાગોરસના પ્રમેય પરથી શોધવાની કઈ બાજુ છે PQ અને બીજા ત્રિકોણની કઈ છે MN. તો PQ બરાબર આપણે શું લખી શકીએ PQ નો વર્ગ પ્લસ PA નો વર્ગ બરાબર AQ નો વર્ગ બંને સાથે જ લઉં છું. તથા MN નો વર્ગ પ્લસ MB નો વર્ગ બરાબર NB નો વર્ગ. આપણે PQ અને આની અંદર MN આ જે ઊભી બે બાજુઓ છે એ જ જોવાની છે. તો PQ નો વર્ગ બરાબર આપણે શું લખી શકીએ AQ નો વર્ગ આ બરાબરની સામે લઈ જાઓ એટલે માઇનસ થઈ જશે PA નો વર્ગ. અહીંયા સેમ શું થશે MN નો વર્ગ બરાબર NB નો વર્ગ માઇનસ MB નો વર્ગ. અહીંયા વર્ગ દૂર થશે તો બરાબરની સામે શું ચડશે વર્ગમૂળ. તો PQ બરાબર આપણે શું લખી શકીએ વર્ગમૂળની અંદર AQ નો વર્ગ માઇનસ PA નો વર્ગ. અહીંયા MN બરાબર NB એનો વર્ગ માઇનસ MB નો વર્ગ પણ એ શેની અંદર છે વર્ગમૂળની અંદર. હવે અહીંયા જો તમે જુઓ PA અપોન AQ બરાબર શું હતું MB અપોન MN. એટલે કે આ બે બાજુ હતી PA અને AQ PA અને MB. તો આની અંદર પણ આપણે શું કરીશું PQ અપોન MN બંનેનો ગુણોત્તર લઈ લઈએ આની જેમ જ. તો શું થઈ જશે PQ અપોન MN બરાબર બંનેનો ગુણોત્તર લઈએ તો PQ ની વેલ્યુ શું હતું AQ નો વર્ગ માઇનસ PA નો વર્ગ અપોન વર્ગમૂળની અંદર NB નો વર્ગ માઇનસ MB નો વર્ગ બંનેનો ગુણોત્તર થઈ ગયો. હવે દેખીતી તમે જોઈ શકો છો કે AQ નો વર્ગ માઇનસ PA નો વર્ગ અને ડિવાઇડમાં NB નો વર્ગ માઇનસ M. તો અહીંયા આપણે PA અને AQ ની વેલ્યુ જોઈએ તો અહીંયા એક સ્ટેપ વધારે લખી શકીએ આપણે PA જે છે એના ડિવાઇડમાં આપણે MB લાવી દઈએ BM PA અપોન MB કારણ કે આપણે વેલ્યુ અહીંયા AQ નો સ્ક્વેર અને PA ની AQ અને PA ની બંનેની જોઈએ PA ની તો આપણા જોડે છે AQ ની શોધવાની છે. તો PA અપોન MB બરાબર AQ અપોન
BN બરાબર K ધારીએ તો PA બરાબર શું લખી શકીએ K ઇન્ટુ MB. તો અહીંયા AQની જગ્યાએ અહીંયા શું લખાશે MB અથવા તો BM અને AQ બરાબર શું લખાશે K ઇન્ટુ BM. એટલે અહીંયા MBની જગ્યાએ AQ બરાબર K ઇન્ટુ BN. ક્લિયર. PAની વેલ્યુ એટલે K ઇન્ટુ MB જે ડિવાઈડમાં છે બરાબરની સામે લઈ ગયા એટલે K ઇન્ટુ MB. AQની કિંમત એટલે ડિવાઈડમાં જે BN છે બરાબરની સામે લઈ ગયા એટલે શું થઈ ગયું K ઇન્ટુ BN. હવે AQ અને PA બંનેની વેલ્યુ પુટ કરી દો તો વર્ગમૂળની અંદર AQનો વર્ગ એટલે K ઇન્ટુ BNનો વર્ગ એટલે BNનો વર્ગ અથવા તો અહીંયા NBનો વર્ગ નીચે જે એ જ લખો NBનો વર્ગ ઇન્ટુ K સ્ક્વેર માઇનસ PAનો વર્ગ એટલે K સ્ક્વેર ઇન્ટુ MB એટલે MBનો વર્ગ ઇન્ટુ K સ્ક્વેર ડિવાઈડ વર્ગમૂળની અંદર NBનો વર્ગ માઇનસ MBનો વર્ગ. અહીંયા જો બંનેમાં કોમન શું છે K સ્ક્વેર તો K સ્ક્વેર બહાર નીકાળશો તો વર્ગમૂળ નીકળ્યા બાદ શું થવાનો K. તો અહીંયા શું લખી શકીએ આપણે PQ અપોન MN બરાબર K ઇન્ટુ વર્ગમૂળની અંદર NBનો વર્ગ માઇનસ MBનો વર્ગ અપોન વર્ગમૂળની અંદર NBનો વર્ગ માઇનસ MBનો વર્ગ. આ બંને સમાન છે તો બંને ઉપર નીચે ઉડી જશે તો અહીંયા PQ અપોન MN બરાબર શું મળ્યું આપણને K. તો બધી જ બાજુ આનું માપ પણ આપણને K જ મળે છે તો બધી જ બાજુનું માપ સમાન છે તો આપણે અહીંયા લખી શકીએ કે ત્રિકોણ QPA આ નિશાની શેની છે એકરૂપતાની ત્રિકોણ NMB એટલે બધી જ બાજુઓ સમાન મળે છે એટલે કે અહીંયા જે K મળી તો આ પણ કેટલું મળે છે બંને ગુણોત્તર K જ મળે છે. બાજુઓ ત્રણે સમાન છે તો બા શરત પ્રમાણે એટલે બાજુ 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 ત્રણે બાજુ સમાન હોય તો એના ખૂણાઓ પણ કેવા હોય એકરૂપ હોવાથી ખૂણા પણ કેવા થશે સમાન. ખૂણો A બરાબર ખૂણો B જે સાબિત થાય છે. ક્લિયર થઈ ગયું. એક્ઝામ્પલ આપો. એક્ઝામ્પલ નંબર 6. નેક્સ્ટ 7 નંબરનું એક્ઝામ્પલ આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 7. જો કોટ થીટા બરાબર 7/8 હોય તો બે વેલ્યુ તમારે શોધવાની છે. એક છે 1 + sin થીટા ઇન્ટુ 1 - sin થીટા અપોન 1 + cos થીટા ઇન્ટુ 1 - cos થીટા. અને સેકન્ડ નંબર છે કોટ સ્ક્વેર થીટા. આનો વર્ક કરવાનો છે તો સેકન્ડ નંબરનો તમે હોમવર્કમાં કરી લેજો. કોટ સ્ક્વેર થીટા એટલે આનો વર્ક કરશો બંને બાજુ વર્ક કરતા તમને શું મળી જશે આની વેલ્યુ સેકન્ડ નંબરની. તો આપણે ફર્સ્ટ કરીએ ખાલી. તો પહેલાં તો આગળના એક્ઝામ્પલ કરાયેલ છે તે ધારો કે ABC આ ખૂણો 90 અંશનો બને છે. થીટા એટલે કે સીનું મૂલ્ય આપણે શોધવું છે. થીટાની જગ્યાએ અહીંયા થીટા ખૂણો લઈ લઈએ તો અહીં ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90 અંશ થાય છે. મૂલ્ય તમને શેનું આપ્યું છે કોટ થીટા બરાબર 7/8. કોટ થીટા પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ તો થીટાની પાસેની બાજુ એટલે BC ભાગ્યા સામેની બાજુ એટલે કે AB બરાબર 7/8 બરાબર K ધારતા. તો K ધારીશું તો BC બરાબર શું થઈ જશે 7K અને AB બરાબર શું થઈ જશે 8K. ABનું મૂલ્ય તમને અહીંયા 8K મળે છે અને BCનું મૂલ્ય મળે છે 7K. તો આના મદદથી પાયથાગોરસ તમારો 90 અંશનો કોણ બને છે તો એના મદદથી આપણે AC શોધી શકીએ. તો પાયથાગોરસના પ્રમેય પરથી ACનો વર્ગ બરાબર શું લખી શકીએ કર્ણનો વર્ગ બરાબર બે બાજુઓનો વર્ગોનો સરવાળો પ્લસ BCનો વર્ગ. ABનો વર્ગ એટલે 8નો વર્ગ 8 × 8 64K સ્ક્વેર. BC એટલે 7નો વર્ગ 77 49 K સ્ક્વેર. 9 ને 4 13 13નો તગડો વધી આવી 1 6 ને 4 10 ને 1 11 113 K સ્ક્વેર. તો ACનો વર્ગ આપણને કેટલો મળે છે 113 K સ્ક્વેર. તો આની અંદર AC જોઈએ છે આપણે તો સામે શું જશે
વર્ગમૂળ તો એસી બરાબર વર્ગમૂળની અંદર 113 કે સ્ક્વેર 113નું વર્ગમૂળ નહીં નીકળે પણ કે સ્ક્વેરનું નીકળશે તો આના બરાબર શું લખી શકીએ કે ઇન્ટુ વર્ગમૂળની અંદર 113 એટલે એસીનું મૂલ્ય શું મળ્યું 113 ઇન્ટુ કે વર્ગમૂળની 12 છે ખાસ ધ્યાન રાખજો. એબી બીસી અને એસી ત્રણે માપ મળી ગયા. આપણે વેલ્યુ શાની શોધવાની છે સાઇન થીટા 1 પ્લસ સાઇન થીટા 1 હોય તો એની અંદર જે વિધેયોની જરૂર છે વિધેયની કિંમત લખી દઈએ આપણે. તો પહેલી કિંમત છે સાઇન થીટાની તો સાઇન થીટા બરાબર શું છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. તો થીટાની સામેની બાજુ એટલે કે એબી ભાગ્યા એસી એબીનું માપ કેટલું છે 8k અપોન વર્ગમૂળની અંદર 113 ઇન્ટુ કે ઉડી જશે એટલે કેટલા બચ્યા 8 અપોન વર્ગમૂળની અંદર 113. બીજી સારી જરૂર છે કોસની તો કોસ થીટા બરાબર શું છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો કોસ થીટા બરાબર સીધું મૂલ્ય લખું છું કોસ થીટા બરાબર પાસેની બાજુ બેની પાસેની બાજુ એટલે 7 અને કે તો ઉપર નીચે ઉડી જવાના ભાગ્યા કર્ણ એટલે √130. તો કોસ થીટા અને સાઇન થીટા બંનેની વેલ્યુ મળી ગઈ આપણને. સાઇન થીટાની કેટલી છે 8 અપોન વર્ગમૂળની અંદર 113 કોસ થીટાની કેટલી છે 7 અપોન વર્ગમૂળની અંદર 113. ફોર્મ્યુલા જો આપણે શું શેની કિંમત શોધવાની કહી છે 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા અપોન 1 પ્લસ કોસ થીટા 1 માઇનસ કોસ થીટા. તો અહીંયા આ કઈ ફોર્મ્યુલા બને છે એક વખત પ્લસ છે એક વખત માઇનસ છે બંને વેલ્યુ સરખી છે તો 1a² માઇનસ b² બરાબર શું લખી શકીએ આપણે a પ્લસ બી અને a માઇનસ બી. એની જગ્યાએ 1 છે ને બીની જગ્યાએ શું છે સાઇન તો આની જગ્યાએ આવું લખી શકીએ 1 માઇનસ સાઇન સ્ક્વેર થીટા એટલે a² એ 1નો વર્ગ કરો તો પણ 1 જ થવાનો એટલે a² માઇનસ b² એની કિંમત 1 છે અને બીની કિંમત શું છે સાઇન. સેમ વે નીચે પણ એ જ થવાનું 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. ક્લિયર. તો આ થોડુંક નાની થઈ ગઈ. સાઇનની કોસની કિંમત જાણો છો સાઇનની કેટલી છે 1 માઇનસ સાઇનની 8 અપોન વર્ગમૂળની અંદર 113 એટલે વર્ગમૂળ દૂર થઈ જશે અહીંયા કિંમત એના એ જ મળવાની. 8નું વર્ગમૂળ કેટલું મળ્યું 8નો વર્ગ 64. આ માત્ર સાઇનની કિંમત છે આપણે વર્ગ કરીને મૂકવાની છે તો અહીંયા 64 ભાગ્યા 113 નીચે વર્ગમૂળ દૂર થશે. અહીંયા 70 49 ભાગ્યા 113 લસા લઈ લો તો 113 લસા લેશો તો ઉપર સુધીવાનું 113 માઇનસ 64 નીચે પણ લસા લઈ લો તો 113 માઇનસ 49. અહીંયા શું થશે 113માંથી 64 જશે કેટલા બચવાના 113 માઇનસ 64 અહીંયા 0 આ 13 13માંથી 4 જશે એટલે 9 આ 0 અહીંયા 10 10માંથી 6 જશે એટલે 4 તો 49 ભાગ્યા 113. આમાં પણ 113 માઇનસ 49 113માંથી 49 જશે એટલે કેટલા બચવાના 64 તો 64 ભાગ્યા 113. છેદનો છેદ અંશમાં જશે છેદનો છેદ અંશમાં એટલે 49 ગુણ્યા 113 અહીંયા છેદમાં છે તો એ નીચે આવી જશે 64 જોડે ગુણાશે 113 ઉડી જશે બાકી શું બચ્યું 49 ભાગ્યા 64. તો આ મળી ગઈ આપણે એની કિંમત 1 પ્લસ સાઇન થીટા 1 માઇનસ સાઇન થીટા અપોન 1 પ્લસ કોસ થીટા ઇન્ટુ 1 માઇનસ કોસ થીટાની. ક્લિયર થઈ ગયું એક્ઝામ્પલ. સેમ એક્ઝામ્પલ નંબર 8 પણ આ રીતે તમારે કરવાનું છે જે હોમવર્કની અંદર આપું છું અને એ સિવાય એક્ઝામ્પલ નંબર 11 આજે બધા જ એક્ઝામ્પલ આપણે કર્યા એ રીતે ખાલી તમને ખરા ખોટા અથવા તો કારણ સહિત તમારે જણાવવાનું છે એની અંદર. તો આ જે એક્ઝામ્પલ આપણે આ બધા જે વિડીયો લીધા એના પર વિડીયોના જ તમને પ્રશ્ન પૂછ્યા છે તો એ તમને આવડશે. તો એક્ઝામ્પલ નંબર 8 અને એક્ઝામ્પલ નંબર 11 આ બંને તમારે હોમવર્કની અંદર કરવાના છે અને આગળનો એક એક્ઝામ્પલ 4 તમને આપેલો જ છે ઓલરેડી. તો આ 3 એક્ઝામ્પલ કરવાના છે ને એના આગળના ઉદાહરણો સેમ બસ આ જ મેથડથી બધા એક્ઝામ્પલ છે. ઇઝી છે. આ ફોર્મ્યુલાઓ તમને આવડતી હશે તો એક્ઝામ્પલ તમને ઇઝીલી આવડશે. ઓકે આજનું લેક્ચર આપણે આટલે સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર આગળ આપણે ત્રિકોણમિતિય જે ગુણોત્તર છે એમાં ખૂણાઓના ગુણોત્તર છે એ આપણે જોવાના છે તો એ કોષ્ટક દ્વારા આપણે સમજીશું અને એના રિલેટેડ કેટલા એક્ઝામ્પલ પણ આપણે કરીશું. થેન્ક યુ.